ભલે ગમે તેમ થઈ જાય પણ શુક્રવારે 23 તારીખે વસંત પંચમીના દિવસે હળદરના ડબ્બાવાળો આ એક ઉપાય જરૂર કરી લેજો। આ ઉપાય કરવાથી એટલું બધું ધન આવશે કે 7 પેઢી બેઠા બેઠા ખાશે। તમારે બસ આ કોઈને પણ કહ્યા વગર આ નાનકડો ઉપાય જરૂર કરી લેવાનો છે। વસંત પંચમીના દિવસે હળદરના ડબ્બામાં ચૂપચાપ રાખી દેજો આ એક નાનકડી વસ્તુ। મિત્રો, ધન ચુંબકની જેમ ખેંચાવા લાગશે। એટલો પૈસો આવશે કે સાચવ્યો નહીં સચવાય અને જિંદગીમાં ક્યારેય પાછું વળીને જોવું નહીં પડે। જી હા દોસ્તો, જુઓ આ ઉપાય સ્વયં માં લક્ષ્મીએ બતાવ્યો છે। જો આ ઉપાય તમારા કાન સુધી પહોંચી રહ્યો છે, જો તમે આ સાંભળી રહ્યા છો તો તેને સાક્ષાત માં લક્ષ્મીના આશીર્વાદ માની લેજો। કારણ કે જુઓ, વસંત પંચમી કોઈ સામાન્ય પર્વ, કોઈ સામાન્ય તહેવાર, કોઈ સામાન્ય દિવસ નથી। અવારનવાર તમે બાળપણથી લઈને અત્યાર સુધી ફક્ત એ જ સાંભળ્યું છે કે વસંત પંચમીનો જે તહેવાર છે તે ફક્ત માતા સરસ્વતી સાથે સંબંધ ધરાવે છે, પરંતુ ના, વસંત પંચમીનો દિવસમાં સરસ્વતીની સાથે સાથે ધનની દેવીમાં લક્ષ્મી સાથે પણ સંબંધ ધરાવે છે। દોસ્તો જુઓ, આજે જે ઉપાયની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ તે ઉપાયની વ્યાખ્યા ના તો તમને કોઈ શાસ્ત્રમાં મળશે અને ના તો કોઈ પુરાણોમાં મળશે। કારણ કે પ્રાચીન કાળમાં કેટલાક વિશેષ જ્ઞાનીઓ અને ઋષિમુનિઓએ આ ઉપાય વિશે ખબર હતી અને તેમણે ફક્ત પોતાના શિષ્યોને જ જણાવ્યું હતું। તો હવે જુઓ દોસ્તો, આખરે તે કઈ નાનકડી વસ્તુ છે જે તમારે વસંત પંચમીના દિવસે હળદરના ડબ્બામાં રાખવાની છે, કેવી રીતે રાખવાની છે, ક્યારે રાખવાની છે અને રાખ્યા પછી કયા કયા નિયમ તમારે સંકલ્પ તમારે લેવાના છે, આ બધી વસ્તુઓ આજે હું આ વિડીયોમાં તમને જણાવીશ। જુઓ ભક્તો, પૂરા 144 વર્ષો પછી એક ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ યોગ વસંત પંચમી પર બની રહ્યો છે। તે યોગની પણ વ્યાખ્યા હું આગળ વિડીયોમાં કરીશ। આજે હું તમને હાથ જોડીને એક વિનંતી કરું છું કે આ ઉપાયને શરૂઆતથી લઈને અંત સુધી ધ્યાનથી જરૂર જોજો। કારણ કે જો તમે માં લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માગો છો અને વિદ્યાની દેવીમાં સરસ્વતીની કૃપા મેળવવા માગો છો તો આ વિડીયોને અંત સુધી જોજો અને જો અવગણના કરી તો તમે સાક્ષાત માં લક્ષ્મી અને માં સરસ્વતીનું અપમાન કરશો। તો આ વિડીયોને શરૂ કરતા પહેલાં મારો તમને હાથ જોડીને એક અનુરોધ છે કે આ વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી ચોક્કસ લખી દેજો। માં લક્ષ્મી તમારી બધી મનોકામના પૂર્ણ કરશે। તો જુઓ ભક્તો, વસંત પંચમીનું મહત્વ શાસ્ત્રોમાં ખૂબ જ સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું છે અને તેનો સંબંધ સીધો વિદ્યા, બુદ્ધિ, વાણી અને ધનની સ્થિરતા સાથે જોડવામાં આવ્યો છે। હવે અહીં સમજવા જેવી વાત શું છે? ધનની સ્થિરતા એટલે કે ધનને સ્થિર કરવું, હંમેશા પોતાની પાસે ટકાવી રાખવું જેથી ધનની અછત ન થાય। તો જુઓ મિત્રો, શાસ્ત્ર કહે છે કે મહા મહિનાની શુક્લ પક્ષે વિદ્યાની દેવી પ્રગટ થયા હતા, એટલા માટે આ દિવસની કેવળ પૂજાનો નહીં પણ જીવનની દિશા નક્કી કરવાનો દિવસ માનવામાં આવે છે। માનવામાં આવે છે કે જો આપણે ઈચ્છીએ તો આપણા જીવનને એક શ્રેષ્ઠ વળાંક તરફ લઈ જઈ શકીએ છીએ અથવા ઈચ્છીએ તો આપણે તેમ જ આપણા જીવનને જીવી શકીએ છીએ। સાધારણ રીતે જે અત્યાર સુધી જીવતા આવ્યા છીએ। જી હા દોસ્તો, જૂના ગ્રંથોમાં લખાયેલું છે કે આ તિથિથી વર્ષના સારા કર્મોની શરૂઆત કરવી જોઈએ, આપણા જીવનમાં પરિવર્તન કરવા જોઈએ। કેમ? કારણ કે આ દિવસે કરવામાં આવેલો નાનકડું કામ, નાનકડો નિયમ આખું વર્ષ અસર બતાવે છે। શાસ્ત્રોમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે ધન ત્યારે ટકે છે જ્યારે બુદ્ધિ ઠીક હોય, વાણી સંયમિત હોય અને ઘરનું અન્ન શુદ્ધ હોય। કેમ? કારણ કે જે ઘરમાં અન્ન શુદ્ધ રહેશે, માં અન્નપૂર્ણાનું સ્થાન શુદ્ધ રહેશે, જે ઘરનું રસોડું શુદ્ધ રહેશે ત્યાં સાક્ષાત માં લક્ષ્મી બિરાજમાન રહેશે।
જુઓ મિત્રો, આ જ કારણે વસંત પંચમીએ ભણવાનું શરૂ કરવામાં આવતું હતું, નવા કામની શરૂઆત થતી હતી અને ઘરના અન્નસ્થાનને વિશેષ રૂપે શુદ્ધ કરવામાં આવતું હતું. પરંતુ આજના સમયમાં લોકોને આ બધી વસ્તુઓમાં વિશ્વાસ હોતો નથી. લોકો સહેજ માત્ર આપણા શાસ્ત્રોને, આપણા તહેવારોને એક મજાક સમજે છે. પરંતુ જુઓ, જો તમારા ઘરમાં ઘણા લાંબા સમયથી ક્લેશ અને વિવાદ થઈ રહ્યા છે, જો તમારા ઘરમાં પૈસો ટકી રહ્યો નથી, તમે જેટલી મહેનત કરો છો તેટલો પૈસો નથી મળી શકતો, અથવા ક્યારેક પ્રાથમિક ખર્ચ થઈ જાય છે, બીમારીમાં પૈસો વપરાઈ જાય છે, પૈસાના કારણે પતિ પત્નીમાં વાદ વિવાદ થાય છે, ઘરનું વાતાવરણ બગડે છે, અથવા તો કોઈ બીમારી તમને લાંબા સમયથી ઘેરી વળી છે, તો જુઓ, આજે આ બધી પરેશાનીઓને હું જડમાંથી સમાપ્ત કરી દઈશ. કારણ કે જે ઉપાય હું તમને બતાવવાનો છું તે ઉપાય સાધારણ તો બિલકુલ નથી. કારણ કે મેં તમને જણાવ્યું છે કે સાક્ષાત સ્વયં માં લક્ષ્મીએ આ ઉપાય બતાવ્યો છે. તો જુઓ, જ્યાં અન્નનું અપમાન થાય છે ત્યાં લક્ષ્મી ક્યારેય નથી રોકાતી. આ વાત તમે જાણો છો અને શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વપૂર્ણ રીતે આ વાતને બતાવવામાં આવી છે. જ્યાં અન્નનું સન્માન થાય છે ત્યાં ભલે આવક ઓછી હોય તો પણ ક્યારેય ભયાનક અછત આવતી નથી. આ જ કારણે રસોડાને શાસ્ત્રોમાં લક્ષ્મીનું સ્થાયી સ્થાન કહેવામાં આવ્યું છે. શાસ્ત્રો બતાવે છે કે હળદર માત્ર મસાલો નથી, જી હા દોસ્તો, પરંતુ એક પવિત્ર દ્રવ્ય છે, એક પવિત્ર વસ્તુ છે જે ભોજનને પણ શુદ્ધ કરે છે અને ઘરની નકારાત્મકતાને પણ રોકે છે. એટલા જ માટે આપણા શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે હળદરને હંમેશા ઢાંકીને સાફ અને સૂકી જગ્યા પર રાખવાનો નિયમ બતાવવામાં આવ્યો છે. તો દોસ્તો જુઓ, હળદર માત્ર એક ખાવાની વસ્તુ નથી. હળદરનો લોકો શું ઉપયોગ કરે છે? હળદર નાખવાથી શાકમાં રંગ બદલાઈ જાય છે, પીળો રંગ આવી જાય છે. પરંતુ હળદર માત્ર ખાવાની વસ્તુને જ નથી બદલતી, પરંતુ હળદર આપણી કિસ્મતની રેખા અને આપણા ભાગ્યને પણ બદલી શકે છે. હળદરનું તેજ, હળદરનો પ્રભાવ એટલો વધારે છે કે જુઓ મિત્રો, વસંત પંચમીના દિવસે હળદરના ડબ્બામાં મારા દ્વારા બતાવવામાં આવેલી નાનકડી વસ્તુ રાખી દીધી તો પછી ભલે ગમે તેમ થઈ જાય, તમને માલામાલ, તમને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં. તો મિત્રો, બતાવવામાં આવ્યું છે કે જે વસ્તુ રોજના ભોજનમાં જાય છે તે જ ઘરના ભાગ્ય સાથે જોડાઈ જાય છે. અને હળદર લગભગ દરેક ઘરના ભોજનમાં જાય છે. અવારનવાર જ્યારે આપણે રાત્રે કે સવારે રસોઈ બનાવીએ છીએ તો એવું કોઈ શાક નથી જેમાં હળદરનો પ્રયોગ ન થતો હોય. આપણા હિન્દુ સનાતન ધર્મમાં દેવી દેવતાઓને મસાલાઓ સાથે પણ જોડવામાં આવ્યો છે. જી હા દોસ્તો, પરંતુ સનાતન ધર્મ કોઈ સાધારણ ધર્મ નથી. સનાતન ધર્મમાં અન્નને અન્ન દેવતા માનવામાં આવ્યા છે, જળને જળ દેવતા માનવામાં આવ્યા છે, અગ્નિને અગ્નિ દેવતા માનવામાં આવ્યા છે અને ધરતીને ધરતી માતા માનવામાં આવી છે. જી હા દોસ્તો, જે હવા ચાલે છે તેને પણ વાયુદેવ કહે છે. તો આપણા ધર્મની એ જ તો સુંદરતા છે કે આપણા ધર્મમાં દરેક વસ્તુનું સન્માન થાય છે. હવે જુઓ દોસ્તો, તમે અહીં જે ઉપાય સાંભળવા આવ્યા છો તે ઉપાય તરફ તો હું આગળ વધીશ, પરંતુ તે પહેલાં તમારે એ વસ્તુ પણ ધ્યાન રાખવાની છે કે તે સાથે સંબંધિત નિયમોનું પાલન કરવું જરૂરી છે. તે ઉપાય સંબંધિત સાવધાનીઓ તમારે જરૂર રાખવાની છે અને તે ઉપાય સંબંધિત સંકલ્પ પણ તમારે લેવા પડશે. ઘણીવાર લોકો શું કરે છે કે ઉપાય ફક્ત સાંભળી લે છે અને વિડીયોને વચ્ચેથી છોડી દે છે. તો આ કારણે થાય છે એવું કે ઉપાયની ઉલટી અસર જોવા મળે છે. હવે જુઓ દોસ્તો, કહેવામાં આવ્યું છે કે જે વસ્તુ રોજના ભોજનમાં જાય છે તે માણસના ભાગ્ય સાથે પણ જોડાઈ જાય છે. અને હળદર લગભગ દરેક ઘરના ભોજનમાં જાય છે. એટલા માટે હળદરનો ડબ્બો આખા ઘરના અન્નનું પ્રતિનિધિ માનવામાં આવે છે. આ જ શાસ્ત્રીય વિચારથી એક ગુપ્ત નિયમ બતાવવામાં આવ્યો છે.
જે લખાયો ઓછો છે અને બતાવવામાં વધારે આવ્યો છે, કારણ કે શાસ્ત્રો કહે છે કે જે ઉપાય ગુપ્ત રાખવામાં આવે તે જ પૂરેપૂરું ફળ આપે છે. આ નિયમમાં બસ એટલું જ કરવાનું બતાવવામાં આવ્યું છે કે વસંત પંચમીના દિવસે સવારે સ્નાન કર્યા પછી કોઈ પણ ઘોંઘાટ વગર હળદરના ડબ્બાને સાફ કરવામાં આવે અને તેમાં સૌથી નીચે પીપળાના ઝાડ પરથી પોતાની મેળે પડેલું એક નાનકડું સૂકું બીજ રાખવામાં આવે. જી હા દોસ્તો, મેં તમને ગુપ્ત વસ્તુ બતાવી દીધી છે જે હળદરના ડબ્બામાં રાખવાની છે. શું કરવાનું છે કે તમારે ઘરની આસપાસ જો પીપળાનું ઝાડ હોય અને પીપળાના ઝાડ પરથી કોઈ પાંદડું પોતાની મેળે પડી રહ્યું હોય અને બીજ પડી રહ્યું હોય તો તે બીજને લઈને આવવાનું છે. એવું નહીં કે તમે પીપળાના ઝાડ પર ચડીને તોડો કે બહારથી ખરીદીને લાવો. બિલકુલ પણ એવું નથી કરવાનું. જુઓ, તે બીજ છે તે ખરીદેલું ન હોવું જોઈએ, તોડેલું ન હોવું જોઈએ, કારણ કે શાસ્ત્રોમાં લખ્યું છે કે જે વસ્તુ સ્વયં પ્રાપ્ત થાય છે તે જ શુદ્ધ માનવામાં આવે છે. અને જુઓ, પીપળાને શાસ્ત્રોમાં ક્યારેય ખતમ ન થનારી શક્તિનું પ્રતીક માનવામાં આવ્યું છે. અને જ્યારે તેનું બીજ અન્ન સાથે રાખવામાં આવે છે ત્યારે તે સંકેત માનવામાં આવે છે કે ઘરનું અન્ન અને ધન બંને ટકી રહે. જુઓ મિત્રો, હવે પીપળાનું જે ઝાડ છે તે સાધારણ તો નથી. આપણા શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે પીપળામાં સાક્ષાત 33 કોટી દેવી દેવતાઓનો નિવાસ હોય છે. માં લક્ષ્મીથી લઈને આપણા પિતૃઓ સુધી, આપણા કુળદેવી દેવતાઓ સુધી પીપળાના ઝાડમાં નિવાસ કરે છે. જી હા દોસ્તો, જુઓ, આ વસ્તુ રાખતી વખતે આના માટે કોઈ મંત્ર બતાવવામાં આવ્યો નથી કે તમારે આ મંત્ર બોલતા બોલતા બીજ હળદરના ડબ્બામાં રાખવાનું છે. બિલકુલ પણ નહીં. અને કારણ કે શાસ્ત્રોમાં લખ્યું છે કે આ અન્ન સંસ્કાર છે, તમે સમજી રહ્યા હશો કે આ કોઈ મંત્ર વિદ્યા નથી, કોઈ તંત્ર વિદ્યા નથી, કોઈ ક્રિયા છે, તો બિલકુલ નહીં. આપણા શાસ્ત્રોમાં તેને અન્ન સંસ્કાર માનવામાં આવે છે. જુઓ, આ કોઈ પૂજા કે તંત્ર નથી, ના તો આ કોઈ ટોણા ટોટકા. આના પછી કેવળ નિયમ બતાવવામાં આવ્યો છે કે હળદરને ભીના હાથે અડવું નહીં અને ના તેમાં કોઈ ભીનું પાત્ર નાખવું. જેમ કે તમે તે બીજને હળદરના ડબ્બામાં રાખી દીધું છે તો તેના પછી તમારે ભીના હાથે હળદરને અડવાનું નથી. અને ઘણીવાર જેમ કે મહિલાઓ શું કરે છે કે ચમચી નાખે છે હળદર કાઢવા માટે, તો ભીની ચમચી પણ નથી નાખવાની અને અન્નને પગથી ઓળંગવું નહીં. અવારનવાર જ્યારે મહિલાઓ રસોઈ બનાવે છે તો કોઈ અન્ન કે ટુકડા નીચે પડી જાય છે તો પછી તેના પર પગ લાગે છે, તેને ઓળંગવામાં આવે છે. તો તમારે એવી ભૂલ નથી કરવાની. અન્નને ઓળંગવાનું નથી અને નીચે પણ નથી પડવાનું. આમ મહિનામાં એકવાર થોડું અનાજ કોઈ જરૂરિયાતમંદને આપી દેવું. માત્રા નહીં, ભાવ જોવામાં આવે છે. હું તમને એમ નથી કહી રહ્યો કે તમે તમારા ઘરનું બધું અન્ન કોઈને આપી દો. જેટલી તમારી ક્ષમતા છે તેટલું તમે મહિનામાં એકવાર કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન આપી દો. આ ઉપાય કર્યા પછી જ તમારે આ બધા નિયમોનું પાલન કરવાનું છે. તેના પછી જુઓ, શાસ્ત્રોમાં એ પણ સાફ લખ્યું છે કે આવા નિયમનો પ્રચાર ન કરવો જોઈએ, કારણ કે અવારનવાર લોકોની આદત હોય છે કે જેવું તેઓ કંઈક ઉપાય કરે છે તો ઉપાય કરતાં જ સૌથી પહેલાં આસપાસના લોકોને કહી દે છે, પરિવારના લોકોને કહી દે છે, મિત્રોને કહી દે છે, સંબંધીઓને કહી દે છે. તો એવું નથી કરવાનું. જો તમે આ ઉપાય કરી રહ્યા હોય તો આ ઉપાયનો સૌથી કઠોર નિયમ એ હશે કે આ ઉપાય તમે બિલકુલ ગુપ્ત રાખો. ખાસ કરીને હું મહિલાઓને નિવેદન કરું છું, કારણ કે મહિલાઓ અવારનવાર એવી ભૂલ કરે છે કે મહિલાઓ જ્યારે ઉપાય કરે છે તો તે ઉપાયને પોતાના આસપાસના લોકોમાં જણાવી દે છે, વહેંચી દે છે. અરે તમે પણ આ ઉપાય કરજો, મેં પણ કર્યો છે. તો એવું બિલકુલ નથી કરવાનું. જુઓ, જે વ્યક્તિ પોતાના નિયમોને બધાને બતાવે છે તેનું ફળ ઓછું થઈ જાય છે. એટલા માટે
આ ઉપાયની સૌથી મોટી શરત એ જ છે કે તેને કોઈની સાથે ચર્ચામાં ન લાવો. શાસ્ત્રો માને છે કે આ નિયમથી અચાનક અમીરી નથી આવતી, પરંતુ અચાનક ગરીબીથી રક્ષા થાય છે. અર્થાત જુઓ, આજના સમયમાં માતા લક્ષ્મી અને ધનના દેવતા કુબેરને છોડીને દરેક વ્યક્તિને પૈસાની જરૂર છે. દરેક વ્યક્તિ મોટા સપના જોઈ રહ્યો છે. કોઈ પોતાનું મકાન જોઈએ છે, કોઈને ગાડી જોઈએ છે, કોઈને જીવનસાથી જોઈએ છે, કોઈને સંતાન જોઈએ છે, તો કોઈ પોતાના શરીરના રોગો સામે લડી રહ્યું છે. તો આ બધી વસ્તુઓથી છુટકારો ત્યારે જ મળશે જ્યારે તમે આ ઉપાય કર્યા પછી આ ઉપાયને બિલકુલ ગુપ્ત રાખશો. આ ઉપાય કર્યા પછી અને ઘરમાં અન્ન અને ધનની સ્થિતિ સ્થિર રહે છે. એટલા માટે આ કોઈ ચમત્કાર કે ટોણા ટોટકા નથી, પરંતુ શાસ્ત્રોમાં બતાવવામાં આવેલા અન્ન સન્માન અને લક્ષ્મી સ્થિરતાના નિયમ પર આધારિત એક શાંત અને ગુપ્ત ઉપાય છે, જેના પર વસંત પંચમીથી શરૂ કરવામાં આવે તો આખું વર્ષ તેની અસર જળવાઈ રહે છે. અને એ જ કારણ છે કે તેના કરનારા લોકો તેને બતાવતા નથી, બસ નિભાવે છે. જુઓ, દરેક ઉપાય ફક્ત નિભાવવા માટે કરવામાં આવે છે, લોકોને બતાવવા માટે નથી કરવામાં આવતો. એટલા માટે હું તમને જણાવું છું કે જો તમે આ ઉપાય કરી રહ્યા છો તો મારો તમને ફક્ત એક જ અનુરોધ છે કે આ ઉપાયને તમે ફક્ત નિભાવતા જાઓ, કોઈને જણાવશો નહીં. સાથે જ હવે દોસ્તો, જુઓ, તમે આ ઉપાય જાણી લીધો હશે, તેના નિયમ પણ જાણી લીધા છે, તેના સંકલ્પ તમે સમજી નથી શક્યા. તે સંકલ્પોની વ્યાખ્યા પણ હું આ વિડીયોમાં કરી દઉં છું કે જુઓ, ઉપાય કર્યા પછી વસંત પંચમીના દિવસે તમારે 4 થી 5 સંકલ્પ લેવાના છે. ત્યારે જ આ ઉપાય તમને અસરદાર પરિણામ બતાવશે. જુઓ, સંકલ્પ ખૂબ આસાન છે અને તે સંકલ્પો લેવામાં તમારું મન બિલકુલ પણ અચકાશે નહીં. જુઓ, તમારે ફક્ત એટલો સંકલ્પ લેવાનો છે કે હું પૂરી શ્રદ્ધા અને શુદ્ધ મનથી આ સંકલ્પ લઉં છું કે મારા અન્નનું સદાય સન્માન કરીશ. જુઓ દોસ્તો, અન્નનું જો સન્માન થશે તો માં લક્ષ્મીનું સન્માન થશે. માં લક્ષ્મીનું સન્માન થશે તો માં લક્ષ્મીની સાથે સાથે ભગવાન કુબેર, ભગવાન ગણેશ અને માં સરસ્વતીનું પણ આગમન થશે. એટલા માટે સૌથી પહેલો સંકલ્પ તમારે એ જ લેવાનો છે કે તમારાથી જાણે અજાણે પણ અન્નનું અપમાન ન થાય. બીજી વસ્તુ છે હળદર અને અન્ન સ્થાનને પવિત્ર રાખવું, સ્વચ્છ રાખવું. ત્યાં કોઈ પણ પ્રકારની અપવિત્ર વસ્તુઓ ન કરવી અને ના તો અપવિત્ર વસ્તુઓ રાખવી. કારણ કે જુઓ, અવારનવાર શું થાય છે કે કેટલાક લોકો એવા પણ છે જેના ઘરમાં તામસિક ભોજન બને છે. તો જુઓ, જે રસોડામાં તામસિક ભોજન બનશે તો ત્યાં લક્ષ્મી કેવી રીતે પ્રવેશ કરશે? તે રસોડામાં તો તે ઘરમાં પણ લક્ષ્મીનું આગમન નહીં થાય. જે ઘરમાં તામસિક ભોજન બને છે તો તમારે ધ્યાન રાખવાનું છે કે બિલકુલ પવિત્ર રાખવાનું છે. કોઈ પણ રૂપમાં અન્નનું અપમાન નથી કરવાનું. કોઈ પણ રૂપમાં અન્નપૂર્ણાના સ્થાનનું અપમાન નથી કરવાનું. અને આ ઉપાય કોઈના દેખાડા માટે, લાલચ કે ખરાબ ભાવથી નહીં, પરંતુ ઘરમાં અન્ન અને ધનની સ્થિરતા માટે કરવાનો છે. જુઓ, શાંતિ અને અછતથી રક્ષા માટે કરવાનો છે. અને જાણે અજાણે કોઈ ભૂલ થઈ જાય તો ક્ષમા માગવી, એવા ભાવ રાખવો પડશે. અને તમારે એ પણ બોલવું પડશે ઉપાય કરતી વખતે કે મારા ઘરમાં સદા અન્ન ભરેલું રહે, ધન સ્થિર રહે અને બુદ્ધિ સાચી દિશામાં બની રહે. એ જ મારો સાચો સંકલ્પ છે, એ જ મારો કઠોર સંકલ્પ છે. હવે જુઓ દોસ્તો, હું તમને હળદરનો હજી પણ મહત્વપૂર્ણ ઉપાય બતાવી દઉં છું. કારણ કે જુઓ, આ ઉપાયને તો તમારે જાણવો ખૂબ જ જરૂરી હતો અને તમે જાણી લીધો, પરંતુ હળદર સાથે સંબંધિત કેટલાક બીજા ઉપાય પણ છે. તે પણ જો તમે જાણી લીધા અને આ વસંત પંચમી પર કરી લીધો તો પછી જુઓ તમારું જીવન કેવી રીતે પ્યારું અને ન્યારું થાય છે અને કેવી રીતે જિંદગી ધન્ય થઈ જાય છે. જુઓ દોસ્તો,
જો તમે માં લક્ષ્મીને તમારા ઘરમાં બાંધીને રાખવા માંગતા હોય તો આ ઉપાય તમારે વસંત પંચમીના દિવસે જરૂર કરવો જ જોઈએ. આ ઉપાય ખાસ કરીને એ લોકો માટે ખૂબ જ અસરદાર રહેશે જે લોકો પોતાનો વ્યાપાર કરી રહ્યા છે, પોતાની નોકરીમાં પણ કોઈ પ્રગતિ નથી થઈ રહી, ધન આવવાના માર્ગો પૂરી રીતે બંધ થઈ ગયા છે, ના ઘર પરિવાર ખુશ રહી શકે છે, ના ઘરના લોકો વચ્ચે મતભેદ ખતમ થવાનું નામ લઈ રહ્યું છે, આ એ દિવસે લડાઈ ઝઘડા ક્લેશ વિવાદ બધું થઈ રહ્યું છે. તો જુઓ તમારે શું કરવાનું છે કે વસંત પંચમીની સવારે સ્નાન કર્યા પછી એક નાની વાટકીમાં કાચા ચોખા લેવાના છે. ચોખા કાચા હોય, ખંડિત ના હોય અને ચોખા આખા હોવા જોઈએ. તેમાં એક ચપટી હળદર ભેળવો. ત્યારબાદ આ મિશ્રણને તમારા ઘરની તિજોરી કે કબાટમાં અથવા જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં રાખવાના છે. હવે જુઓ દોસ્તો કે ઘણા બધા લોકો શું કરે છે કે આવા ઉપાયો ભગવાનના મંદિરમાં કરે છે, પરંતુ હું જણાવી રહ્યો છું કે આવા ઉપાયો ભગવાનના મંદિરમાં નથી કરવાના, પરંતુ તમારા ઘરના રસોડામાં કરવાના છે. મેં તમને જણાવ્યું છે કે એક ચપટી હળદર અને એક વાટકી ચોખા લઈને મિશ્રણ કરવાનું છે. હવે તિજોરી કે કબાટ જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં રાખી દો, કારણ કે શાસ્ત્રીય પરંપરામાં ચોખાને અન્નનો આધાર અને હળદરને શુદ્ધિનું પ્રતીક માનવામાં આવ્યા છે. એટલા માટે આ ઉપાય ધનને ટકાવવા માટે કહેવામાં આવે છે. ધ્યાન રહે કે તમારે હળદરનો ડબ્બો પણ બિલકુલ પવિત્ર રાખવાનો છે. ચોખા બિલકુલ ખંડિત ન હોવા જોઈએ, તૂટેલા ન હોવા જોઈએ અને જગ્યા સાફ. અને દર શુક્રવારે મનમાં કહેવાનું છે, મારા ઘરનું દર સ્થિર રહે. એક વર્ષ પછી ચોખા કોઈ છોડના મૂળમાં નાખી દેવા. તમારે એક વર્ષ તો શું, એક મહિનાની અંદર જ આ ઉપાયની અસર દેખાવા લાગશે. તિજોરીઓ ભરાવા લાગશે અને તમે ઈચ્છો તો તમારા પર્સમાં પણ તમે ચોખાના 2-3 દાણા રાખી શકો છો, કારણ કે ત્યાં પણ તમે ધ્યાન રાખો છો કે માણસ એ જ ઈચ્છે છે કે યાર મારું પર્સ હંમેશા પૈસાથી ભરેલું રહે, મારા પર્સમાં ક્યારેય પૈસાની અછત ન થાય. એવી વસ્તુ પણ તમારે જરૂર કરવી જ જોઈએ. હવે જુઓ, હળદરની ગાંઠથી લક્ષ્મીની રક્ષા નિયમ પણ બતાવવામાં આવે છે કે વસંત પંચમીના દિવસે હળદરની એક આખી ગાંઠ લો, તેને સાફ પાણીથી ધોઈને તમારે સૂકવી લેવાની છે અને સૂકવ્યા પછી પીળા કપડામાં બાંધીને ઘરના મંદિર કે રસોડાની ઉપરથી સાફ જગ્યા પર રાખી દો. શાસ્ત્રોમાં આખી વસ્તુને પૂર્ણતાનો સંકેત માનવામાં આવ્યો છે, એટલા માટે આ ગાંઠ ધનના તૂટવાથી રક્ષા માટે રાખવામાં આવે છે. નિયમ એ છે કે તેને હાથમાં લઈને બતાવવામાં ન આવે, બસ સન્માનથી રાખવામાં આવે. માનવામાં આવે છે કે આનાથી અચાનક ખર્ચ અને ધનની બરબાદી પર રોક લાગે છે. મિત્રો જુઓ, હળદરનું જે આપણા શાસ્ત્રોમાં મહત્ત્વ બતાવવામાં આવ્યું છે તે મહત્ત્વ કોઈ સાધારણ નથી, કારણ કે હળદર સાક્ષાત માં લક્ષ્મી સાથે સંબંધ ધરાવે છે. વસંત પંચમીની સવારે એક લોટો પાણીમાં થોડી હળદર તમારે ભેળવવાની છે અને તે જ જળથી તમારા ઘરના મુખ્ય દ્વાર પાસે હળવો જળનો છંટકાવ કરવાનો છે. શાસ્ત્રીય પરંપરામાં દ્વારને માં લક્ષ્મીનો પ્રવેશ માર્ગ માનવામાં આવ્યો છે અને હળદરને શુદ્ધિનું માધ્યમ. હવે જુઓ, આ ઉપાય નવી તકો અને ધનના રસ્તા ખોલવા માટે કહેવામાં આવે છે. તો આના પછી મનમાં કેવળ એટલો ભાવ રાખો, મારા ઘરમાં શાંતિ અને અછતથી રક્ષા બનેલી રહે. કોઈ જરૂરી મંત્રો નથી. તો દોસ્તો, મેં તમને આ જે હળદરનો ઉપાય બતાવ્યો છે, આ ઉપાય તમારે વસંત પંચમીના દિવસે જરૂર કરવાનો છે, કારણ કે જુઓ, વસંત પંચમી વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે અને આ તક તમારા હાથમાંથી બિલકુલ પણ જવા દેવાની નથી. સાફ સુથરી મનોદશા રાખવાની છે, પવિત્ર રાખવાની છે અને પોતાનું મન પણ બિલકુલ શાંત રાખવાનું છે. તો આ ઉપાય કરવો તમારા માટે ખૂબ જ જરૂરી છે. દોસ્તો, જો તમને આ ઉપાય સારો લાગ્યો હોય, અમારા દ્વારા આપવામાં આવેલી જાણકારી પસંદ આવી હોય તો
આ વિડીયોને લાઈક ચોક્કસ કરી દેજો, કોમેન્ટ બોક્સમાં રાધે રાધે ચોક્કસ લખી દેજો અને જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમારી સાથે અત્યારે જ જોડાઈ જાઓ।